વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ પ્રશાંત મહાસાગર. પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ બી જાપાન. હિંદ મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ બે ભારત. આપણો દેશ હિંદ મહાસાગરના કિનારે આવેલો છે. એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ બી બ્રાઝીલ. આર્કટિક મહાસાગરનો કિનારો ધરાવતો દેશ કયો છે? એ રશિયા. દક્ષિણ મહાસાગર કયા ખંડને ઘેરે છે? સી એન્ટાર્કટિકા. પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? ઓસ્ટ્રેલિયા. એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો યુરોપીય દેશ કયો છે? સ્પેન. હિંદ મહાસાગર કયા દેશની દક્ષિણ બાજુ આવેલો છે? જવાબ એ ભારત. પેસિફિક મહાસાગરના કિનારે આવેલો ઉત્તર અમેરિકાનો દેશ કયો છે? એ કેનેડા. એટલાન્ટિક મહાસાગર કયા બે મોટા ખંડો વચ્ચે આવેલો છે? જવાબ બી અમેરિકા અને યુરોપ ખંડ. હિંદ મહાસાગરના કિનારે આવેલો ટાપુ દેશ કયો છે? એ શ્રીલંકા. આર્કટિક મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ એ નોર્વે. પ્રશાંત મહાસાગરમાં આવેલો ટાપુ દેશ કયો છે? એ ન્યુઝીલેન્ડ. એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો આફ્રિકન દેશ કયો છે? એ નાઇજીરિયા. હિંદ મહાસાગરના કિનારે આવેલો આફ્રિકન દેશ કયો છે? એ કેન્યા. વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે? આર્કટિક. પેસિફિક મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? ચીલી. એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો ઉત્તર અમેરિકાનો દેશ કયો છે? અમેરિકા. દક્ષિણ મહાસાગર મુખ્યત્વે કયા દેશ પ્રદેશની આસપાસ છે? જવાબ એન્ટાર્કટિકા. પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દક્ષિણ અમેરિકાનો દેશ કયો છે? જવાબ એ પેરુ. આર્કટિક મહાસાગર સાથે જોડાયેલો દેશ કયો છે?
જવાબ એ ગ્રીનલેન્ડ. પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ એ ઇક્વાડોર. એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો આફ્રિકન દેશ કયો છે? સેનેગલ. હિન્દ મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ એ ઓમાન. પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો દેશ કયો છે? જવાબ એ વિયેતનામ. બેરિંગ જળમાર્ગ દ્વારા કયા બે મહાસાગરો જોડાય છે? બી પ્રશાંત અને આર્કટિક મહાસાગર. મેડાગાસ્કર ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? જવાબ સી હિન્દ મહાસાગર. દક્ષિણ ચીન સમુદ્ર કયા મહાસાગરનો ભાગ ગણાય છે? બી પ્રશાંત મહાસાગરનો. નોર્વે કયા મહાસાગરના કિનારે આવેલો છે? જવાબ બી આર્કટિક અને એટલાન્ટિક મહાસાગર. કેપ ઓફ ગુડ હોપ કયા બે મહાસાગરોના મિલન વિસ્તાર નજીક છે? જવાબ બી એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. જાપાન કયા બે મહાસાગરોના પ્રભાવ હેઠળ આવેલો દેશ છે? જવાબ એ પ્રશાંત મહાસાગર અને જાપાન સમુદ્ર. પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? જવાબ બી એટલાન્ટિક અને પ્રશાંત. ગ્રીનલેન્ડ કયા મહાસાગરોની વચ્ચે આવેલું છે? જવાબ એ આર્કટિક અને એટલાન્ટિક. લાલ સમુદ્ર કયા બે ખંડો વચ્ચે આવેલો છે અને કયા મહાસાગર સાથે જોડાય છે? જવાબ એ એશિયા આફ્રિકા હિન્દ મહાસાગર સાથે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારામાં આવેલો મહાસાગર કયો છે? જવાબ સી પ્રશાંત મહાસાગર. સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો.